વેલકમ ડિયર સ્ટુડન્ટ ઇન બાયોલોજી સેશન. ડિયર સ્ટુડન્ટ, આપણે ચેપ્ટર નંબર 2માં સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થી, એની અંદર અલગ અલગ લેક્ચરની અંદર આપણે પરાગાશયની રચના જોઈ. પરાગાશયની રચનામાંથી કઈ રીતે પરાગરજની ઉત્પત્તિ થાય છે એના વિશે વાતચીત કરી. અને આજનો જે ટાઇટલ જે છે એ લઘુબીજાણુ જનન અથવા તો જેને નરજન્યુજનક અવસ્થાનો તબક્કો કહે એના વિશે આપણે જોવાનું છે કે પરાગરજમાંથી નરજન્યુ કઈ રીતે ઉત્પન્ન થાય છે એના વિશે. તો પહેલાં પરાગરજની ઉત્પત્તિ વિશે થોડીક વાતચીત કરી લઈએ અને એના પછી આપણે જોઈએ લઘુબીજાણુજનક અથવા નરજન્યુજનક. એનિમેશનની અંદર તમે જોઈ શકો છો કે પરાગાશયનો ભાગ એમાંય તે અલગ અલગ માનો કે અર્ધીકરણની માનો કે કોઈ પણ પ્રકારની કોષ વિભાજનની પ્રક્રિયાથી વર્ધમાન કોષો છે એકના બે બને છે. પ્રાથમિક ત્વચીય કોષ અથવા તો માતૃ લઘુબીજાણુ પેશી લઘુબીજાણુજનક કોષ બને. પછી એમાંથી તંતુમય અલગ અલગ કોષો સ્તરો નિર્માણ થતા હોય છે. જે પ્રાથમિક લઘુબીજાણુજન્ય કોષ છે એમાંથી પછી ધીરે ધીરે લઘુબીજાણુ અથવા તો પરાગરજ નિર્માણની પ્રક્રિયા થાય છે. જ્યારે પણ પરાગરજ નિર્માણ થાય છે ત્યારે એકના બે અને એના પછી 2ના 4 બને એટલે ટોટલ એમાં ચતુષ્ક ફોર્મેશન થતું હોય છે. પણ એ ચતુષ્કની ફરતે આવેલું હોય છે કમ્પ્લીટ એ પરાગ ચતુષ્ક જે કહેવાય છે એ પરાગ ચતુષ્ક બન્યા પછી એના ઉપર આવેલું હોય છે આલ્ફા સેલ્યુલોઝનું પડ આવેલું હોય છે. આ આલ્ફા સેલ્યુલોઝ પેન્ડ છે એને તોડવા માટે એક ઉત્સેચક હોય છે અને ઉત્સેચક કયો હોય છે? સેલેજ હોય છે. આ જે સેલેજ ઉત્સેચક છે એ સેલ્યુલોઝને તોડ નાખશે અને પરાગરજ છે અને પરાગરજને મુક્ત કરશે. આ પરાગરજ એ મુક્ત થઈ એ હવે ક્યાં ગોઠવાતી હોય છે? બધી પરાગાશય ઉપર એ અંદર વૃદ્ધિ માટે પ્રક્રિયા થતી હોય છે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે પરાગરજ નિર્માણ થઈ છે એની વૃદ્ધિ કઈ રીતે થશે અને એમાંથી નરજન્યુ કઈ રીતે નિર્માણ થાય છે એના વિશે વાતચીત કરીએ. વિદ્યાર્થી, સપુષ્પી વનસ્પતિની અંદર પરાગરજ જે ઉત્પન્ન થઈ છે ત્યાંથી હવે નરજન્યુજનક અવસ્થા શરૂઆત થવાની છે. એટલા માટે નરજન્યુજનક અવસ્થાની શરૂઆત પરાગરજ કરે. એટલા માટે સપુષ્પી વનસ્પતિની અંદર અહીં જો શબ્દ આપેલો છે કે સપુષ્પી વનસ્પતિની અંદર જે લઘુબીજાણુ છે અથવા તો એને આપણે કહીએ પરાગરજ. એને આપણે શું કહીએ? પરાગરજ. તો પરાગરજ જે છે એ પરાગરજથી નરજન્યુજનક અવસ્થા શરૂ થાય. એટલા માટે નરજન્યુજનક અવસ્થાનો પ્રથમ કોઈ કોષ હોય તો એ પરાગરજ લેવામાં આવે છે. પરાગરજ જે ઉત્પન્ન થયો છે એ હજી વૃદ્ધિ થવી પડશે, એનું ડેવલપમેન્ટ થવું પડશે. એ બધું ડેવલપમેન્ટ થાય છે ક્યાં? એ બધું ડેવલપમેન્ટ પરાગાશયની અંદર થાય છે. એટલા માટે પરાગાશયની અંદર જે થાય અને એ પરિપક્વ થઈ જાય પછી પરાગાશયનું સ્ફોટન થાય. તો સ્ફોટન પહેલાં જેટલો પણ ડેવલપમેન્ટ થાય છે પરાગરજનું એને કહેવામાં આવતો હોય છે પૂર્વસ્ફોટી વિકાસ. પૂર્વસ્ફોટી વિકાસ એટલે શું? કે સ્ફોટન પહેલાં પરાગરજની જે વૃદ્ધિ થાય એ વૃદ્ધિને કહેવામાં આવતું હોય છે પૂર્વ સ્ફોટી વિસ્તાર તરીકે એને લેવામાં આવે છે. હવે આની અંદર સૌથી વધારે મહત્વની વાત છે એ આપણે પરાગરજની પ્રક્રિયા વિશે અલગ અલગ પરાગરજ જે છે એ પરાગરજની કઈ તબક્કામાંથી પસાર થાય છે એના વિશે વાતચીત કરી. તો જુઓ, જેટલો પણ પરાગરજ ઉત્પન્ન થાય છે એ બધું પરાગાશયની અંદર થાય છે. એટલે એક જ સ્થાને થાય છે. વિકાસ ક્યાં થાય છે? માતૃસ્થાને જ થાય છે. એટલે એને સ્વસ્થાનિક વિકાસ અથવા તો ઇનસિટુ ડેવલપમેન્ટ કહેવામાં આવે. ઇનસિટુ ડેવલપમેન્ટ એટલે કે એમ કહી શકાય માતૃસ્થાન. સ્વસ્થાનિક આનું માતૃસ્થાન કયું છું? તો પરાગરજનું માતૃસ્થાન જે છે એ પરાગાસન છે. કયું છે? પરાગાશય. તો પરાગાશયની અંદર પરાગરજનું ડેવલપમેન્ટ થાય છે. એટલા માટે એને ઇનસિટુ ડેવલપમેન્ટ કહેવામાં આવે છે. તો આપણને સવાલ થાય કે સર ઇનસિટુ ડેવલપમેન્ટ એટલે શું પાછું? તો ઇનસિટુ ડેવલપમેન્ટ એટલે બીજું કાંઈ નહીં, જે પરાગરજની ઉત્પત્તિ થઈ છે એ પરાગરજની અંદર શરૂઆતમાં એક કોષ હોય, એક કોષ કેન્દ્ર હોય. કેટલું હોય? એક કોષ કેન્દ્ર હોય. પરંતુ જો પુખ્ત પરાગરજ હોય, તમારી ટેક્સ્ટબુકની અંદર તમને ડાયાગ્રામ આપેલો છે અને એ પણ તમે ધ્યાન આપો. અહીંયા જે તમે લાસ્ટ ડાયાગ્રામ પ્રેઝન્ટ કર્યો છે એ છે પુખ્ત પરાગરજ. આવું છે પુખ્ત પરાગરજ. તો પરાગરજને પુખ્ત થાય ત્યારે એની પાસે બે પ્રકારના કોષ હોય. પરાગરજ કમ્પ્લીટ એક હોય પણ એ દ્વિકોષીય હોય. એ દ્વિકોષીય કઈ હોય છે? વાનસ્પતિક કોષ અને જનન કોષ કે જે હમણાં આવશે ત્યારે. તો આની અંદર પરાગરજની ઉત્પત્તિ જે છે એ પરાગરજની પુખ્ત થઈ જાય. એ પુખ્ત થવાની પ્રક્રિયા પરાગાસનમાં થાય છે. એટલા માટે
એને કહેવાતું હોય છે ઇન્સ્ટિટ્યૂટ ડેવલપમેન્ટ તરીકે લેવામાં આવે છે. હવે આપણે જોવાનું છે કઈ રીતે પરાગરજમાંથી નરજન્યુ નિર્માણ પામે અથવા તો નરજન્યુજનક અવસ્થા શરૂઆત થાય છે. તો નરજન્યુજનક અવસ્થા જે શરૂઆત થાય છે એ શરૂઆત થવા માટે 2 તબક્કા છે. નરજન્યુજનકનો વિકાસ જે છે અડધો વિકાસ આમ ગણી કે 75% વિકાસ જે છે એ પરાગનયન પછી થાય છે. એની પહેલાંનો ડેવલપમેન્ટ જે છે એ પહેલાંનો પૂર્વ પરાગનયન થાય. પરાગનયન પહેલાં જે નરજન્યુજનક અવસ્થાનો વિકાસ થાય અને પરાગનયન પછી નરજન્યુજનક અવસ્થાનો વિકાસ, એટલે 2 તબક્કાની અંદર વિભાજિત કરવામાં આવે છે નરજન્યુજનક અવસ્થાની અંદર. તો આપણે પહેલાં જોઈએ પૂર્વ પરાગનયન, એટલે પરાગનયન પહેલાં પરાગરજમાં ક્યાં ક્યાં ફેરફાર થાય છે. તો પૂર્વ પરાગનયનની અંદર શરૂઆત ક્યાંથી થાય છે? જુઓ, આપણને ખબર છે કે પુખ્ત પરાગરજ છે શરૂઆતના પ્રારંભિક સ્ટેજની અંદર એની પાસે એક જ કોષ કેન્દ્ર હોય છે. એની પાસે કેટલું હોય છે? એક કોષ કેન્દ્ર. અને એ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની અંદર પહેલી વખત સંભાજન થાય. શું થાય છે? સંભાજન. એટલે એક કોષ કેન્દ્ર હોય એમાંથી હવે કેટલા કોષ કેન્દ્ર બનશે? 2 કોષ કેન્દ્ર. પણ એમાંથી એક નાનું બનશે અને એક જે છે એ કદમાં કેવું હોય છે? મોટું છે. જો અહીંયા કોષ કેન્દ્ર બન્યા તો જો પરાગરજની અંદર એક કોષ કેન્દ્ર હતા એને જ્યારે અત્યારે દ્વિકોષ કેન્દ્રીય બન્યા. એક કોષ છે એ મોટું બનશે, એક કોષ છે એ નાનું બનશે. હવે આની અંદર માનો કે જે 2 કોષનું ફોર્મેશન થયું છે એ 2 કોષના ફોર્મેશનની અંદર જે નાનું કોષ કેન્દ્ર છે, કેવું છે? નાનું કોષ કેન્દ્ર. માનો કે કોઈ કોષ પરાગરજ હોય, પરાગરજની અંદર માનો કે એક કોષ છે, એમાંથી માનો કે હવે પછી 2 કોષ કેન્દ્ર બન્યા, એક મોટું અને એક નાનું. પણ નાનું જે છે એ માનો કે કોષ દિવાલની તરફ ગોઠવાઈ દે છે. તો નાનું કે દિવાલની નજીક ગોઠવાયેલું છે. અહીં જો ડાયાગ્રામ આપણે જોઈ શકીએ, આ જનન કોષ એનું જે અંદરનું આવેલું કોષ કેન્દ્ર છે એ અંદરનું કોષ કેન્દ્ર જેને આપણે કહીએ છીએ જનન કોષ કેન્દ્ર. તો એ અંદર આવેલું જે છે નાનું કોષ કેન્દ્ર બનશે એને કહેવાય જનન કોષ કેન્દ્ર. અને જે મોટું કોષ કેન્દ્ર બનશે કે જેનો કોઈ આકાર નક્કી નથી એ મોટું કોષ કેન્દ્ર બનશે એને કહેવાય નાલ કોષ કેન્દ્ર અથવા તો વાનસ્પતિક કોષ કેન્દ્ર. વાનસ્પતિક કોષ કેન્દ્ર શબ્દ શા માટે આપવામાં આવ્યો? કારણ કે એનું કાર્ય પ્રજનનમાં કંઈ વસ્તુ નથી. હા, એક પ્રજનનમાં સહાયક હોય છે, એટલા માટે એને વેજીટેટિવ સેલ તરીકે અથવા તો વાનસ્પતિક કોષ અને નાલ કોષ કે જેને ટ્યુબ સેલ તરીકે ઓળખવામાં આવે છે. તો જુઓ અહીંયા પરાગરજ કે જેની પાસે એક કોષ કેન્દ્ર હતું, આ એક કોષ કેન્દ્રનું અસંભાજન થયું અને અસંભાજન થવાથી 2 કોષ કેન્દ્ર બન્યા. પરાગરજની અંદર 2 કોષ કેન્દ્ર, પણ જે કોષરસ છે એ હજી એક જ છે. એમાં મોટો કોષ જે છે એને આપણે કીધું વાનસ્પતિક કોષ કેન્દ્ર અને નાનું કોષ કેન્દ્ર બન્યું છે એને આપણે કીધું છે જનન કોષ કેન્દ્ર. હવે એક વખત વાનસ્પતિક કોષ કેન્દ્ર અને જનન કોષ કેન્દ્ર બંને બની ગયા. પરાગરજ હજી એક છે, એની અંદર કોષરસ છે, કોષરસની અંદર પરાગરજ નીચેની દિવાલ તરફ શું આવી ગયેલું છે? જનન કોષ કેન્દ્ર. મધ્યસ્થ તરફ કોણ છે? વાનસ્પતિક કોષ કેન્દ્ર અથવા નાલ કોષ કેન્દ્ર. હવે શું છે? એની ફરતે કોષરસથી આખો ઘેરાયેલો છે. એટલે શું શબ્દ આપેલો છે કે બંને કોષ કેન્દ્રો કોષરસથી ઘેરાયેલા હોય છે. હવે આની અંદર હવે શું થાય છે? હવે કોષરસનું વિભાજન થાય. હવે કઈ પ્રક્રિયા થાય? કોષરસનું વિભાજન થાય. એક વખત કોષરસનું વિભાજન થઈ જાય એટલે પરિણામ સ્વરૂપે 2 પ્રકારના કોષ સર્જાય છે. એક નાનો કોષ અને મોટો કોષ. અહીંયા અસમ પ્રકારના શું સર્જાય છે? કોષ જે છે એ કોષ સર્જાતા હોય છે. આની અંદર જેની પાસે મોટું કોષ કેન્દ્ર હતું, જેને આપણે વાનસ્પતિક કોષ કેન્દ્ર હતું, એના દ્વારા જે કોષ બનશે એને કહેવાતું છે વાનસ્પતિક કોષ. એટલે કે મોટો કોષ બન્યું કે જેની પાસે કેવું છે? મોટું કોષ કેન્દ્ર, એને કહેવાય વાનસ્પતિક કોષ અથવા તો નાલ કોષ તરીકે ઓળખવામાં આવે. એની સામે જે નાનું કોષ હતું જેને આપણે નામ આપવામાં આવ્યું જનન કોષ કેન્દ્ર, તો એ નાનું કોષ જેની પાસે છે એને કહેવામાં આવતું હોય છે જનન કોષ. તો જે નાનો કોષ છે એની પાસે નાનું કોષ કેન્દ્ર છે તો એને શું કહેવાતું હોય છે? જનન કોષ તરીકે. અહીંયા જુઓ, પરાગરજ એક, એની અંદર 2 કોષ, એટલે પરાગરજ કેવી થશે? દ્વિકોષીય અવસ્થા. અને જ્યારે પરાગરજ દ્વિકોષીય અવસ્થા પહોંચે તો એનો મતલબ એમ કે આ પરાગરજ પુખ્ત મેચ્યોર પોલન ગ્રેન છે. કેવી છે? મેચ્યોર શા માટે? કારણ કે આ પરાગરજ એની પાસે 2 કોષ કેન્દ્ર હોય. તો જે પરાગરજ પાસે 2 કોષ કેન્દ્ર હોય, હંમેશા યાદ રાખવું, ક્વેશ્ચન પૂછે તો યાદ રાખવો કે પુખ્ત પરાગરજ જે છે કેટલા કોષ કેન્દ્રી છે? તો દ્વિકોષ કેન્દ્રીય. કેટલા કોષીય છે? તો દ્વિકોષીય તરીકે લેવામાં આવે છે. અને હવે ધીરે ધીરે હજી પણ નરજન્યુજનક અવસ્થાની શરૂઆત થતી હોય છે. હવે અહીંયા તમે જોયું પ્રમાણે કે 2 કોષ બન્યા,
બે કોષની અંદર કોષરસ છે એ કોષરસ જો મિડલ સાઇડની અંદર કોઈ જ સેલ વોલનું જેવી રચના નથી હોતી. એક પ્રાઇમરી પ્રકારની હોય છે, એક મીડિયમ પ્રકારની હોય છે અને જેમ કહી શકાય કે ડિગ્રેડેબલ પ્રકારની હોય. એટલે સામાન્ય રીતે એમ કહી શકાય કે કોષ બે છે, પરંતુ એવું ન કહી શકાય કે બે વચ્ચે કોષ દિવાલ હશે એમ. તો આની અંદર એક સેલ્યુલોઝની બનેલી નથી હોતી, એની મિડલ સાઇડ હોય છે, આંશિક એક પડદા જેવી રચના હોય છે, પરંતુ બંને કોષ છે એ બંને કોષ કેવા હોય છે, એકબીજા સાથે ભળી શકે છે. પરિણામે શું થાય? પરિણામે હવે શું થાય કે જે દિવાલ તરફ લાગેલો કોષ છે, માનો કે આપણે ડાયાગ્રામથી પ્રેઝન્ટ કરીએ, માનો કે કોઈ આ પરાગરજ છે, પરાગરજની અંદર અહીંયા માનો કે કોઈ વાનસ્પતિક કોષ કેન્દ્ર છે અને અહીંયા જે છે એ અહીંયા કોઈ કોષ કેન્દ્ર આવેલું છે, એ જનન કોષ છે. હવે જો અહીંયા ત્રાકાકાર બની જાય, આ કોષ છે કેવો બની જશે? ત્રાકાકાર બની જશે. અને ત્રાકાકાર બની જશે પરિણામ શું થાય? આખો પરાગરજ, આ વાનસ્પતિક કોષ, અહીંયા જે ત્રાકાકાર હતું હવે શું થાય? એ છૂટે, એ હવે ભેગું કોને આની ફરતે શું આવી જશે? કોષરસ આવી જશે. કહેવાનો મતલબ એ છે કે અહીંયા વાનસ્પતિક કોષ અને જનન કોષ બે ભેગા થઈ જાય છે. એટલા માટે હવે શું થાય? જનન કોષ છે એ ઘટ કોષરસ જે છે એનો આકાર કેવો? કૃમિરૂપ અથવા કેવો થઈ જાય? ત્રાકાકાર બની જાય. કૃમિરૂપ ત્રાકાકાર બની જાય પછી હું દિવાલથી છૂટું પડે અને દિવાલથી છૂટું પડીને પછી ક્યાં ભેગું ભળી જતું હોય છે? વાનસ્પતિક કોષની અંદર ભેગું ભળી જાય. તો જો આખો વાનસ્પતિક કોષ ગણાય અને એની અંદર કોષરસમાં કોણ છે? જનન કોષ. તો શું છે? વાનસ્પતિક કોષના કોષરસમાં જનન કોષ તરે છે. તો હવે શું થયું? પરાગરજ દ્વિકોષીય થયું અને આની અંદર આ પરાગરજની અંદર વાનસ્પતિક કોષ પરાગરજની અંદર દ્વિકોષીય અંદર કઈ કઈ ઘટના? તો એક દ્વિકોષની અંદર મિડલ સાઈડ આખો કોષ ગણાય વાનસ્પતિક કોષ, એની અંદર આવેલું છે વાનસ્પતિક કોષ કેન્દ્ર અને એની હારે શું આવેલું છે? જનન કોષ આવેલું છે. આ વાત પૂર્વ પરાગનયનની અંદર જોયું તો મેજોરિટી 60% આવૃત વનસ્પતિ જે છે એ બધી વનસ્પતિ અંદર જ્યારે પરાગરજ છે કેવું છે? દ્વિકોષીય. દ્વિકોષીય કઈ રીતે? તો એની અંદર પરાગરજની અંદર એક આવેલું હોય છે વાનસ્પતિક કોષ, કેવું આવ્યું છે? વાનસ્પતિક કોષ આવેલું છે અને બીજું જે આવેલું છે એ જનન કોષ આવેલું. કેવું આવેલું છે? જનન કોષ આવેલું. બાકી રહે એટલે કે 40% જેટલી આવૃત વનસ્પતિ છે એ આવૃત વનસ્પતિ કેવી હોય છે? ત્રિકોષીય. કેટલી હોય? ત્રિકોષીય. એની અંદર પહેલું સેમ જ વસ્તુ વાનસ્પતિક કોષ અને બીજું જે જનન કોષ છે એમાંથી બે નરજન્યુ બની જશે, એટલે બે કોષ બનશે એ નરજન્યુ. એટલે 2 ને 3 ટોટલ ત્રિકોષીય હોય છે. કેટલી? 40%. 60% કેટલી હોય છે? દ્વિકોષીય. પરંતુ દ્વિકોષીય જે છે એ પણ આગળ જતા એમ કહી શકાય ત્રિકોષીયની અંદર રૂપાંતરિત થઈ જતી હોય છે. આ વાત અહીં જનન કોષ છે એ જનન કોષની અંદર પ્રક્રિયાની અંદર આ પૂર્વ પરાગનયન પ્રક્રિયા તરીકે લેવામાં આવે છે. તો હવે જે તબક્કો શરૂ થાય છે એ હવે તબક્કો થાય પશ્વ પરાગનયન. પણ પશ્વ પરાગનયન પહેલા તમે પૂર્વ પરાગનયન પહેલી વખત ફરી પાછું રિવાઇઝ કરી દો. જો પહેલું વસ્તુ શું થયું? પરાગરજ હતી. પરાગરજની અંદર એક કોષ કેન્દ્ર હતું, એનું અસમ પ્રકારે કોષ વિભાજન થયું. એટલે બે કોષ કેન્દ્ર બન્યા. એક કોષ કેન્દ્ર મોટું, એક કોષ કેન્દ્ર નાનું. જે નાનું હતું એ દિવાલ તરફ રહ્યું, જેને કહેવાય જનન કોષ કેન્દ્ર, અને એમાંથી જે કોષ બન્યો એને કહેવાતું હોય જનન કોષ. મોટું જે કોષ હતું, મોટું કોષ કેન્દ્ર હતું એને કીધું વાનસ્પતિક કોષ કેન્દ્ર. એમાંથી જે કોષ બન્યો એને શું કીધું? વાનસ્પતિક કોષ. વાનસ્પતિક કોષ ભેગું કોણ ભળી જશે? હવે જનન કોષ ભળી જાય. તો પરિણામ સ્વરૂપે પરાગરજ છે એ બે કોષની બનશે, એક વાનસ્પતિક કોષ અને એની અંદર જે આવેલું છે એને જનન કોષ. પરંતુ વાનસ્પતિક કોષની અંદર શું આવેલું છે? પોતાનું વાનસ્પતિક કોષ કેન્દ્ર આવેલું છે અને એ વાનસ્પતિક કોષ રસની અંદર શું આવેલું છે? જનન કોષ આવેલું છે. આ બે પ્રક્રિયા હવે થાય છે પશ્વ પરાગનયન પ્રક્રિયા. તો પશ્વ પરાગનયન પ્રક્રિયા પહેલા કઈ રીતે કે પરાગરજ છે એ પરિપક્વ થઈ હોય, એનું કોઈ કીટક દ્વારા, પવન દ્વારા એ કોઈ પરાગાસન ઉપર સ્થાપન થયું હોય અને પરાગાસન ઉપર સ્થાપન થઈ ગયા બાદ જે પ્રક્રિયા થાય એને કહેવાતું હોય છે પશ્વ પરાગનયનની પ્રક્રિયા, કે જે નરજન્યુજનકની અંદર આવે છે. હવે શું થાય પશ્વ પરાગનયનની અંદર? તો પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપન થાય. પરાગાસન ઉપર સ્થાપન થાય એટલે પછી હજી થોડીક વૃદ્ધિ બાકી હોય એટલે વૃદ્ધિ ન્યા કરે.
થોડીક વૃદ્ધિ થઈ જાય પછી શું થાય, એ હવામાંથી પહેલું તો શું થાય, પરાગરજનું વૃદ્ધિ ક્યાં થાય છે, પરાગાસન ઉપર થાય છે. અને ધીરે ધીરે શું થાય, પરાગ હવામાંથી એ હું ભેજ અને પોતે જે પરાગાસનનું સ્થાપન થઈ ગયેલું છે એ ત્યાંથી હું પ્રાપ્ત કરતું હોય છે, શર્કરા પ્રાપ્ત કરે. તો પરાગરજ ભેજ અને શર્કરાના ઘટકોનું એ કેમાંથી પ્રાપ્ત કરે છે, પરાગાસન પરથી શોષે છે. હવે હું થયું, પરિણામ સ્વરૂપે પોતાના કદની અંદર વધારો થાય. ભેજનું શોષણ થવાને કારણે, શર્કરાનું શોષણ થવાને કારણે પરાગરજ છે એનું કદની અંદર શું થાય, વધારો થાય. કદની અંદર વધારો થાય પરિણામ સ્વરૂપે પરાગરજની અંદર બે પ્રકાર, એક્ઝાઇન ઇન્ટાઇન, બરોબર છે, અંત આવરણ ને બાહ્ય આવરણ. તો પરાગરજ છે એ પરાગરજ ઉપર આવરણ, માનો કે આ પરાગરજ છે તો પરાગરજને આપણને બધાને ખબર છે એનું એક આવરણ જે છે, એક આવરણ અંત આવરણ, માનો કે આ આવરણ છે અને બાહ્ય આવરણ અમુક જગ્યાએ સ્પોરોપોલિનિંગ જે છે માનો કે આ બાહ્ય આવરણ તરીકે છે. જો અહીંયા જે છે ને કે આપણું જનન છિદ્ર, જનન છિદ્રનો મતલબ છે કે જ્યાં સ્પોરોપોલિનિંગ નથી અથવા તો બાહ્ય આવરણનો અભાવ છે. તો હવે શું થાય, બંને આવરણ ઉપર દબાણ આવશે. બંને આવરણ ઉપર આવશે, દબાણ આવશે. બંને આવરણ ઉપર દબાણ એટલે સમજી લો કે આ પરાગરજ છે અને એનો અહીંયા બધે દબાણ આવે છે. દબાણ આવવાને કારણે જે જગ્યાએ બાહ્ય આવરણનો અભાવ છે એટલે આ ભાગ, જે જગ્યાએ બાહ્ય આવરણનો અભાવ છે ત્યાં દબાણ વધારે લાગશે અને બાહ્ય આવરણ છે હવે ધીરે ધીરે બહાર નીકળવાની પ્રક્રિયા શરૂ કરશે. બરાબર. તો આ બહાર નીકળવાની પ્રક્રિયા છે એમાંથી જે નિર્માણ પામે એ હવે નરજન્યુનું વહન કરે એને કહેવાતું હોય છે પરાગનલિકા. શું કહેવાય, અહીંયા જો ડાયાગ્રામમાં તમે જોઈ શકો આ પરાગનલિકા. તો પરાગનલિકાનું નિર્માણ ક્યાં થાય છે કે પરાગરજના અંત આવરણ છે એ અંત આવરણમાંથી થાય છે. કઈ રીતે થાય, કારણ કે અંદરની તરફથી દબાણ આવે અને જે જગ્યાએ પર જનન છિદ્ર છે ત્યાંથી પરાગનલિકા નિર્માણ પામે. થોડુંક આપણે પરાગનલિકા વિશે જોઈ લઈએ. તો પરાગનલિકાનો કોન્સેપ્ટ શું છે, તો પરાગનલિકાનો કોન્સેપ્ટ એ રીતે કે પરાગરજ છે એ પરાગરજની અંદર એનું અંત આવરણ છે એ અંત આવરણ ઉપર, માનો કે જે અંત આવરણ ઉપર જે જગ્યા પર અંત આવરણ ઉપર દબાણ આવે અને અંત આવરણ દબાણ આવે પરિણામ સ્વરૂપમાંથી નળી જેવી રચના નિર્માણ પામે. એ દબાણ આવવાને કારણે નળી જે નિર્માણ પામી એને કહેવાય પરાગનલિકા. તો આ પરાગનલિકાની સૌપ્રથમ શોધ કોણે કરેલી હતી, તો GM એમિકી દ્વારા આની શોધ કરવામાં, કોના દ્વારા, GB એમિકી દ્વારા આની શોધ કરવામાં આવી હતી. તો GB એમિકી જે છે એની સૌપ્રથમ એને શોધ કરી લીધી અને હાલના સમયની અંદર આપણે રિસર્ચના આધારે એવું કહેવાય કે સૌથી લાંબી પરાગનલિકા કોની અંદર છે, મકાઈની અંદર, ઝિયા મેઝની અંદર સૌથી મોટી લાંબી પરાગનલિકા આવેલી છે. તો આ તમે એક નીટ માટે પર્પઝથી યાદ રાખજો. હવે જુઓ, પરાગરજ ઉપર પરાગાસન ઉપર પરાગરજનું સ્થાપન થઈ ગયું. પરાગાસન ઉપર પરાગરજનું સ્થાપન થઈ ગયું, એના પરિણામે પરાગનલિકા નિર્માણ પામી. પરાગનલિકા નિર્માણ પામી. આ પરાગનલિકાની અંદર હવે ધીરે ધીરે જે વાનસ્પતિક કોષ અને જનન કોષ છે એ એન્ટર થશે. આપણને ખબર છે કે આ માનો કે પરાગનલિકા હોય અને અહીંયા વાનસ્પતિક કોષ છે અને બીજું કોણ કોષ છે, જનન કોષ. અને આપણે કીધું છે વાનસ્પતિક કોષ અને આને આપણે કીધું છે જનન કોષ. તો જુઓ હવે શું થાય, મોટું કોષ છે વાનસ્પતિક કોષ, એ વાનસ્પતિક કોષ સૌથી પહેલા એન્ટર થાય. એટલે આ રીતે અને એન્ટર થઈ, માનો કે વાનસ્પતિક કોષ હોય તો વાનસ્પતિક કોષ એન્ટર થઈને ટોચ ઉપર પહોંચી જશે. પરાગનલિકાની ક્યાં થાય, ટોચ ઉપર. આને કહેવાય વાનસ્પતિક કોષ. અને વાનસ્પતિક કોષ થઈ જાય ત્યારબાદ હવે હું આપેલું છે ત્રાકાકારનું, જે માનો કે કોઈ કોષ કેન્દ્ર બાકી છે એ ત્રાકાકારનું કોષ કેન્દ્ર છે, ત્રાકાકાર. એ હવે જેના આપણે કીધું છે જનન કોષ. પછી આ જનન કોષમાંથી બે જન્યુ બનશે, એ હમણાં આપણે જોઈએ. તો યાદ રાખજો, પરાગનલિકા નિર્માણ થઈ ગઈ. એ પરાગનલિકા નિર્માણ થઈ ગયા બાદ
પહેલું કોણ એન્ટર થાય છે? તો પહેલું એન્ટર થાય છે વાનસ્પતિક કોષ કેન્દ્ર. વાનસ્પતિક કોષ કેન્દ્ર એક વખત એન્ટર થઈ ગયું એટલે બીજું સ્ટેપ શું થાય? તો બીજું સ્ટેપ ડાયરેક્ટ જે બાકીનું જે ત્રાકાકાર કોષ કેન્દ્ર છે એ ત્રાકાકાર કોષ કેન્દ્ર હવે એન્ટર થયું. તો એનો મતલબ એવો છે કે પરાગનલિકાની અંદર બે કોષ એન્ટર થયા છે, એક વાનસ્પતિક કોષ અને બીજું જે એન્ટર થયું છે એ ત્રાકાકાર કોષ. હવે શું થાય કે જેવું પરાગનલિકાની અંદર જ્યાં વાનસ્પતિક કોષ તો આગળ છે, પછી નાલકો વાનસ્પતિક કોષ જનન કોષ છે એ પાછળ છે. તો હવે શું થાય? જેવું પરાગનલિકાની અંદર જનન કોષ એન્ટર થઈ જાય એટલે જનન કોષનું શું થાય? સંભાજન થાય. અને સંભાજન થાય તો પરિણામે એમાંથી બે અચલિત એટલે કે કશાવિહીન બે અચલિત નરજન્યુનું નિર્માણ થશે. માનો કે તમને કીધું એ પ્રમાણે કે આ અંદર પેલા વાનસ્પતિક કોષ કે જે આગળ છે ત્રાકા આકારનું કે જે કોષ છે એમાંથી હવે માનો કે પહેલું તો આ પરાગ નલિકાનો વાનસ્પતિક કોષ અને એમાંથી બે નરજન્યુ ટોટલ કેટલા છે? 3 કોષ થયા. કેટલા થયા? 3 કોષ. તો નરજન્યુજનક અવસ્થા કેટલા છે? 3 કોષીય બંધારણ તરીકે. એ 3 કોષમાં કોણ છે? તો એક વાનસ્પતિક કોષ, અહીંયા તમને પ્રેઝન્ટ કર્યું છે ટ્યુબ સેલ, બરાબર, ટ્યુબ ન્યુક્લિયસ, વાનસ્પતિક કોષ કેન્દ્ર, અને બીજું જે બાકીના બે જે છે જેને આપણે કીધું નરજનન કોષ અથવા તો નરજન્યુ. આ 3 કોષીય તબક્કો પહોંચે, આ 3 કોષીય તબક્કો પહોંચે તો એને કહેવામાં આવતું હોય છે પરિપક્વ નરજન્યુજનક અવસ્થા હવે શરૂઆત થઈ કહેવાય. અને આની અંદર યાદ રાખવું કે ઉચ્ચ પ્રકારની વનસ્પતિ હોય એ ઉચ્ચ પ્રકારના વનસ્પતિની અંદર જન્યુજનક અવસ્થા એ ટૂંકા ગાળાની હોય છે, બીજાણુજનક અવસ્થા જે છે એ લાંબા ગાળાની હોય છે. તો આવૃત બીજધારી વનસ્પતિની અંદર જન્યુજનક અવસ્થા કેવી છે? ખૂબ જ ટૂંકા ગાળાની છે અને ઇકોના ઉપર આધાર રાખે છે બીજાણુજનક, કારણ કે બીજાણુજનક પેશી છે એમાંથી નિર્માણ પામેલું છે એટલા માટે એ બીજાણુજનક ઉપર આધાર રાખે છે. તો આ વાત જે કરી આ વાતચીત કમ્પ્લીટ આપણે કેની અંદર કરી? નરજન્યુજનક અવસ્થાના નિર્માણની પ્રક્રિયા. તો એનો મતલબ એવો થયો કે જો પુખ્ત પરાગરજ બને છે તો પુખ્ત પરાગરજ વચ્ચે શું થાય છે? તો પુખ્ત પરાગરજની અંદર બે કોષ હાજર હોય છે, એક વનસ્પતિ કોષ અને એક જનન કોષ. તો એને માટે કેટલા કોષ વિભાજન થયા? તો યાદ રાખવું કે જો લઘુ બીજાણુ માતૃકોષ અથવા તો પરાગ બીજાણુ માતૃકોષમાંથી પરાગરજ બનવા માટે એક અર્ધિક પરાગ માતૃકોષ એમાંથી માનો કે 4 પેલો અર્ધીકરણ થાય. પેલું શું થાય? એક વખત અર્ધીકરણ થાય અને એક વખત શું થાય છે? સંભાજન થાય. એક વખત શું થાય? સંભાજન. તો જુઓ આ એટલે સુધીનો ભાગ છે એ એટલા સુધીના ભાગને આપણે કહેવામાં આવતું હોય છે પુખ્ત પરાગરજ બનવા માટે. પુખ્ત પરાગરજ. તો જુઓ પુખ્ત પરાગરજ માટે શું જરૂરી છે? તો પુખ્ત પરાગરજ થવા માટે એક વખત અર્ધીકરણ થવું જરૂરી છે અને એક વખત સંભાજન થવું જરૂરી છે. પરંતુ હવે જો આખા ભાગને લઈ લઉં અહીંથી લઈને પરાગ માતૃકોષથી નરજન્યુ સુધીની તો એને કહેવામાં આવતું હોય છે નરજન્યુજનક તબક્કો. તો નરજન્યુજનક માટે એક વખત કોષ વિભાજન પાછું અહીંયા થાય છે એટલે ટોટલ નરજન્યુજનક માટે એક વખત અર્ધીકરણ અને બે વખત સંભાજન. એક વખત અહીંયા અને એક વખત અહીંયા, બે વખત સંભાજન. જો શબ્દ યાદ રાખજો, પરાગરજના નિર્માણ માટે એક વખત અર્ધીકરણ અને એક વખત સંભાજન. પરંતુ કમ્પ્લીટ નરજન્યુ માટે અહીંથી લઈને અહીંયા પ્રક્રિયા માટે આ તબક્કો છે એને આપણે નરજન્યુજનક અવસ્થા, પુખ્ત નરજન્યુજનક અવસ્થા. તો એની અંદર કેટલી થયું છે? તો એની અંદર એક અર્ધીકરણ અને બે વખત કોષ રસ વિભાગ એટલે કે બે વખત સંભાજનની પ્રક્રિયા થાય. તો આ વાત હતી નરજન્યુજનક અવસ્થા વિશે. હવે આપણે અને ફરી પાછું એનિમેશનના બેઝ ઉપર આપણે એને રિવિઝન જોઈ લઈએ. તો આપણે બધાને ખબર છે પરાગરજ જે નિર્માણ થઈ છે એ પરાગરજનું હવે શું થાય છે? ધીરે ધીરે પરાગ પરિપક્વ થતું હોય છે. આ જેને પૂર્વસ્ફોટી જે છે એ પૂર્વસ્ફોટી તબક્કો તરીકે લેવામાં આવતું હોય છે. પૂર્વ પરાગનયન તબક્કાની અંદર એકમાંથી બે કોષ બનશે. એક જે ત્રાકાકાર બન્યો છે, જો તમને જોઈએ ત્રાકાકાર બન્યો છે કે જેની અંદર એ કહેવામાં આવતું હોય છે, એ ત્રાકાકાર જે બન્યો એને કહેવામાં આવતું હોય છે જનન કોષ, અને જે મોટું કોષ છે એને કહેવામાં આવતું હોય છે વાનસ્પતિ કોષ. હજી આ પૂર્વસ્ફોટી તબક્કો છે એટલે ત્યાં એ પોતે વૃદ્ધિ પામતું હોય છે. હવે વૃદ્ધિ પામી થઈ ગયા બાદ એ પરિપક્વન થઈ ગયેલું હોય છે અને પછી એનું એ પરિપક્વન થઈ ગયા બાદ હવે શું થાય છે? હવે ધીરે 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 એમ કહી શકાય એ નરજન્યુ જે બીજાણુજનક પેશી છે એ બીજાણુજનક પેશીમાં એઝ ઇટ ઇઝ એનું ઇન સિટુ ડેવલપમેન્ટ થાય છે, જેને સ્વસ્થાન વિકાસ તરીકે લેવામાં આવતું છે. તો સ્વસ્થાનિક વિકાસની અંદર એ પોતે ડેવલપમેન્ટ છે. જ્યારે કમ્પ્લીટ પરાગાશય
એ પરાગરજથી ભરાઈ જાય ત્યારબાદ જે સ્પોટી સ્તર અથવા તો તંતુમય સ્તર છે એનું શું થાય છે, સ્ફોટન થાય છે. સ્ફોટન થવાને કારણે શું થાય છે કે પરાગરજ છે એ પરાગરજમાંથી હવે ધીરે ધીરે પરાગાશયમાંથી પરાગરજ શું થાય છે, બધી મુક્ત થાય છે. હવે આ મુક્ત થતી પરાગરજ છે એ મુક્ત થતી પરાગરજ કેવી હોય છે, પુખ્ત થઈ ગયેલી હોય છે. હવે એનું પરાગનયનની પ્રક્રિયા થાય છે. કોઈ કીટક દ્વારા, કોઈ પવન દ્વારા અથવા તો કોઈ પણ પરાગવાહકો દ્વારા એનું સ્થાપન ક્યાં થાય છે, પરાગાસન ઉપર. અહીંયા તમને એનિમેશનની અંદર દેખાડવામાં આવ્યું છે કે પરાગાસન ઉપર નિર્માણ સ્થાપન થતું હોય છે, પરાગરજનું થતું હોય છે. આ પરાગરજની અંદર પણ એ પોતે શરૂઆતની અંદર ત્યાં પણ વૃદ્ધિ પામે છે. આની અંદર કે જે પરાગરજ ત્યાં પહોંચી ગયેલું છે એ પરાગાસન પાસેથી શું પ્રાપ્ત કરે છે આપણે જોયું છે. એક વસ્તુ ભેજ અને બીજું જે છે એ છે શર્કરા. એ ભેજ અને શર્કરા પ્રાપ્ત કરી અને પોતાનું કદ જે છે એ કદ વધારે છે અને કદ વધારવાને કારણે એની અંદરની તરફથી પરાગનલિકાનું નિર્માણ થાય છે. આ પરાગનલિકાનું નિર્માણ થઈ ગયા બાદ એની અંદર સૌપ્રથમ પહેલાં કોણ હોય છે, પહેલાં વાનસ્પતિક કોષ હોય છે અને પછી કોણ હોય છે, નાલાકારનું જનન કોષ. આ જનન કોષ છે એમાંથી ફરી પાછા 2 નરજન્યુ નિર્માણ થાય એટલે ટોટલ ત્રિકોષીય પરાગનલિકાની અંદર વહન થતું હોય છે. આ પરાગનલિકા છે એ ધીરે આ પરાગનલિકા એ પરાગવાહિનીમાં ધીરે ધીરે એન્ટર થતું હોય છે અને ક્યાં પહોંચતું હોય છે, એ બીજાશય સુધી એનું વહન થાય છે. તો વિદ્યાર્થી, આ વાત હતી કમ્પ્લીટ નરજન્યુજનક અવસ્થા વિશે. કંઈ પણ આ ટોપિક વિશે ડાઉટ હોય તો કમેન્ટ બોક્સની અંદર અથવા તો કોઈ તમારા સોશિયલ મીડિયાથી તમે કોઈ પણ ડાઉટ જે છે એ પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ માય સ્ટુડન્ટ.